નમસ્કાર મિત્રો, આજે આપણે ખેડૂત માટે સરકારની એક ખાસ યોજના વિશે જાણીશું. સ્માર્ટફોન ખરીદ સહાય યોજના. આ યોજનામાં ખેડૂત મિત્રો માટે પોતાનો સ્માર્ટફોન ખરીદ પર સરકાર પાસેથી સીધી સહાય જે છે તે મેળવી શકે છે. આની અંદર 6,000 રૂપિયા સુધીની જે છે સહાય આપવામાં આવે છે. તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરીશું. અને ચેનલ દ્વારા જે છે એ સરકારની તમામ માહિતી, સ્ટુડન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન અને કોઈપણ સ્કીમ, સરકારી માહિતી હોય, ગવર્મેન્ટ જોબ હોય, પ્રાઇવેટ જોબ હોય, એ તમામ માહિતી જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખો, જેથી આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌથી પહેલાં આપણે યોજનાની સંપૂર્ણ માહિતી જે છે એ આજના વિડીયોની અંદર લેવાના છે. યોજનાનું નામ છે એ છે ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય જે આપવામાં આવે છે તે. યોજનાનો સારાંશ શું છે, કેમ આ સહાય આપવામાં આવે છે? તો ખેડૂતોને પ્રતિ સ્માર્ટફોન ખરીદની કિંમતના 40% સહાય અથવા 6,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાયની રકમ આપવામાં આવે છે. જો ખેડૂતે વધારે રકમનો જે છે એ ફોન ખરીદ્યો હોય તો એને જે છે એ 6,000 રૂપિયા જ આપવામાં આવશે. અને જો એને ઓછી પૈસાનો કિંમતનો ફોન ખરીદ્યો હશે અને એની 40% રકમ 6,000 કરતાં ઓછી થતી હશે તો જે 40% રકમ છે એ આપવામાં આવશે. મીન્સ તમે આ યોજનાની અંદર મેક્સિમમ 6,000 સુધીનો લાભ જે છે તે લઈ શકો છો. અને 6,000 રૂપિયાની રકમ જે છે એ નાની કહેવાય નહીં. તો ચોક્કસપણે જે છે આ યોજનાનો લાભ લેજો. ત્યારબાદ જે છે કે લાભ, તો ખેડૂતોને પ્રતિ સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સહાય અથવા 6,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબની સહાયની રકમ આપવામાં આવે છે. લાભનો પ્રકાર કયો છે? તો લાભનો પ્રકાર રહેવાનો છે સહાય પ્રોત્સાહન યોજના. ત્યારબાદ યોજનાનો લક્ષ્ય શું છે? તો ફાઇનાન્શિયલ હેલ્પ. જે ખેડૂતો છે એમને આર્થિક સહાય કરવાનો આનો હેતુ છે. ત્યારબાદ વિભાગ આની અંદર કયો રહેવાનો છે? તો વિભાગ રહેશે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ. ક્ષેત્ર રહેવાનું છે ખેતી. કોઈ પણ પ્રકારની ખેતી કરતા હોય તો એમને આનો લાભ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ જે પેટા ક્ષેત્ર જે છે એ રહેવાનું છે એગ્રીકલ્ચર. યોજનાની માલિકી જે છે એ રાજ્ય સરકારની રહે છે, એટલે ગુજરાત રાજ્ય સરકારની માહિતી રહેશે. ત્યારબાદ યોજનાનો પ્રકાર કયો છે? તો સામાન્ય યોજનાની અંદર આનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા એમને અમુક યોજનાના માપદંડ જે છે તે આપવામાં આવ્યા છે. તો કેટેગરી, તમામ કેટેગરીના જે છે ખેડૂતો હોય એમને આનો લાભ મળવાપાત્ર રહેશે. જાતિ સંબંધિત પાત્રતા પણ આની અંદર કોઈ પણ છે, મીન્સ કોઈ પણ જાતિના હોય એમને મળશે. વ્યવસાય એમનો મેઇનલી ખેડૂત હોવો જોઈએ તો એમને આનો લાભ મળવાપાત્ર રહેશે. શિક્ષણ, તો કોઈ પણ શિક્ષણ હોય એનો કોઈ મતલબ નથી. સામાજિક અને આર્થિક ધોરણ કોઈ પણ, મીન્સ આની અંદર કાસ્ટ, કેટેગરી એવું કંઈ પણ ગણવામાં આવતું નથી. માત્ર તમે ખેડૂત હોવા જોઈએ તો તમને આનો લાભ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વ્યક્તિગત આવક મર્યાદા આપેલી છે, એની અંદર પણ એમને કોઈ ઉલ્લેખ નથી કરેલો. મીન્સ જે ખેડૂત હશે એને તમામ જે છે એમને આ સહાય મળવાપાત્ર રહેશે. પરિવાર માટેની આવક મર્યાદા પણ એમને અહીંયા મેન્શન નથી કરેલી. યોજનાનો કોને લાગુ પડશે? તો તમામ ખેડૂતો જે છે એમને આ યોજના લાગુ પડે છે. યોજનાનો વ્યાપ ક્યાં છે? તો યોજનાનો વ્યાપ જે છે અત્યારે ગુજરાતભરમાં આ યોજનાનો વ્યાપ છે. મતલબ ગુજરાતના કોઈ પણ ખેડૂત હોય એમને આ યોજનાનો લાભ મળશે. જરૂરી બિડાણ, તો 17/12નો દાખલો જે છે એ હોવો જોઈએ. મીન્સ તમારા નામે જમીન છે એવો 17/12નો દાખલો હોવો જોઈએ, તમારું આધાર કાર્ડ હોવું જોઈએ અને બેંક પાસબુક અથવા રદ ચેક હોવો જોઈએ. કેમ કે આ અમાઉન્ટ જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે, જેના માટે તમારી બેંકની ડિટેલ જે છે એ રિક્વાયર્ડ છે અને આધાર કાર્ડ તમારો પ્રૂફ થશે. અને 7/12નો દાખલો મીન્સ તમારી જમીનનો દાખલો જે છે એ રહેશે. ત્યારબાદ એપ્લિકેશન ફોર્મની વિગતો, તો એપ્લિકેશન આની અંદર તમારે જે છે તે ઓનલાઈન જ કરવાની રહે છે. આની અંદર કોઈ ઓફલાઈન પ્રકારનું જે છે એપ્લિકેશન રહેતી નથી. એપ્લિકેશન ફોર્મની કોઈ કિંમત છે, તમારે કોઈ પૈસા ચૂકવવા પડશે તો નહીં. આની અંદર તમારે કોઈ પણ અમાઉન્ટ જે છે તે ચૂકવવાની રહેતી નથી. એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું? તો કોઈને મોકલવાનું રહેતું નથી. તમારે ઓનલાઈન જ એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહે છે. એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવું? તો એની અંદર પણ ના છે, કેમ કે તમારે આ ફોર્મ તમે જે છે એની વેબસાઇટ પરથી જ ડાઉનલોડ કરી શકો છો. યોજનાની વિસ્તૃત માહિતી તમારે જોઈતી હોય તો તમે iKhedoot.gujarat.government.in પર જઈને ચેક કરી શકો છો. ત્યાં તમને બધી જ ડિટેલ એક્ઝેક્ટલી અને પરફેક્ટ મળી જશે. અને ત્યાં તમે જે છે એ ફોર્મ પણ ત્યાં જઈને ફિલ કરી શકો છો. ત્યાં તમે લોગિન કરી અથવા તમારે રજિસ્ટર કરવાનું બાકી હોય તો રજિસ્ટર કરી ત્યારબાદ લોગિન કરી અને જે છે ત્યાંથી તમામ માહિતી મેળવી શકો છો. અને જે છે આના માટે રજિસ્ટ્રેશન પણ કરી શકો છો. વિભાગની લિંક, તો વિભાગ જે છે એગ્રીકલ્ચર છે એટલા માટે એમની agriculture.gujarat.government.in ની વેબસાઇટ આપેલી છે. કેમ કે આ ખેડૂતો માટે છે અને ખેડૂતો જે છે એગ્રીકલ્ચરની અંદર આવે છે. ત્યારબાદ અરજી ઓનલાઈન URL, મતલબ તમારે ક્યાં ઓનલાઈન અરજી કરવાની રહેશે? તો એ પણ જે છે iKhedoot.gujarat.government.in પર જઈને તમારે અરજી કરવાની રહે છે.
અને આની વિસ્તૃત માહિતી માટે તમે પણ જે iKheડૂત.gujarat.government.in ની વેબસાઇટ જે છે તે વિઝિટ કરી શકો છો અને આ માહિતી આપી અને તમે જે છે તમામ જે ખેડૂતો છે એમને પણ આનો લાભ કરાવી શકો છો અને 6,000 રૂપિયા સુધીની સહાય જે છે મેળવી શકો છો. તો મિત્રો, આ યોજના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે આ લાભ લેવા માંગો છો તો તરત જ અરજી કરો. આ માહિતી અન્ય ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરજો જેથી એમને પણ આની માહિતી મળી રહે. ધન્યવાદ.